હાલો સોદભાઈ, લથુ જોરા બોલું ભાઈ, જાપુદર થી લથુ જોરા બોલું સોદભાઈ. સમાજની માલપા કોઈ ગરીબ માણસનું કામ થતું હોય તો તને નથી સારું લાગતું ભાઈ. જુનાગઢ વાળાનું દાન કરે તોય તને સારું નથી લાગતું. જુનાગઢ વાળાના ડબ્બા તમે આપો અને મારી સમાજ ગજગંગા ન્યાયથી તોડે તોય તને ભાઈ સારું નથી લાગતું. તો ભાઈ લધુ જોરા, હું તારી આગળ બે હાથ ને ત્રીજું મારું માથું જોડી વિનંતી કરું ભાઈ કે તું હાજના વીડિયામાં આપ્યું કે લધુ જોરા તારા છોકરા વાહે આ બધી પળાન આ બધી જે કાંઈ છે જકારા આપ્યા બધું આપ્યું એ તારા છોકરાની પળા વાહન જાગેલું છે. આવું તું ભાઈ બોલ્યો બરાબર. તો ભલા મને એમાં ચા આપણે કાંઈ બાજવું, એમાં ચા કાંઈ આપણે બોલવું. મારા છોકરાની રતી બને તું ભાઈ, મારા છોકરાની વાય થાટુથી તું જકારો આપ્યો હોય, મારા છોકરાની વાય થાટુથી તું જકારો આપ્યો હોય તો 9,900 સ્વચ્છ ભાઈ તને આપી દઉં, 9,9,000 આપી, 9,900 જુનાગઢ વાળાને આપી દઉં, 9,900 પોબાડિયા તાતણિયા વાળાને ભાઈ આપી દઉં. હું કાંઈ થોડો તારી ઘોડે વખા કરું ભાઈ, અને તારી ઘોડે થોડો ભાઈ હું બોલીને ફરી જાઉં. તું આખા દરિયામાં પડ ભાઈ તોય તું કોરો ને કોરો ભાઈ, તું પલતો નહીં. તે તારે ખોટું બોલતા વાર નહીં, તારે વાત કરતા વાર નહીં, તારે ફરી જતા વાર નહીં. આ સુધી તું એમ કહેતો હતો ભાઈ કે હું એ જકારો આપ્યો જ નથી. અટાણે તું એવું કે સ્વચ્છ જેવા લધુડાના છોકરા હાટુથી ઢાર કરણી શકી બરાબર. પણ એક કામ કર ભાઈ, મારા છોકરાનું જો મારા છોકરા હાટું મેં સમાધાન કરવા ગોત્રીઓને ભેગા કર્યા હતા, પણ જકારા દેવા સ્વચ્છ તારા મોઢેથી ભેગા નતા કર્યા. હું ગરીબ માણા, મારી પાસે નમળે માયા, મારી પાસે નમળે ભાઈ લાકડી. તો હું એવું ધાર્યું હતું કે ભાઈના ઓળેમાં જાઉં અને ભાઈના શરણે જાઉં તો મારા ભાઈઓ છે તો મારી માથેથી આ ડાંગ આવી અને આ મારી માથેથી ભેખ આવી તો હાથે પગે પડીને મારા ભાઈઓ ઓલવી નાખશે. આ માટે અમે ભેગા જાતા ભાઈ. પણ રાતે 2 વાગે તું તારા હગાની ધાર લીધી, નાની માળવાળાની, નાની માળવાળાનો વખો ને દાદુ કારોડિયાનો વખો, સોદડાનો વખો, એનું લાખ રૂપિયા બંધણું હતું અને એ બંધણાની માલપા ધણી હારી જોતો, સોર હારી જોતો. એ વખો પડવાના 100 મહિના થઈ જતા. તું એ ભાઈ નાની માળવાળાનો વખો યાદ કરી અને તું એ જકારો ભાઈ જો ન આપ્યો હોય, નાની માળવાળો વખો તારા જીભને અગરે ન આવ્યો હોય અને ઉકલાને કે ત્રણ બાપના પેટને તું જકારો ન માર્યો હોય ભાઈ, તો એક કામ કર ભાઈ, આપણે તું ગામ સાવરકુંડલા 4 રૂપાની પેઢી આય. ના તને ન ગમતું હોય તો ગામ ગારિયાધાર નવા ગામ મોહન કાનાની પેઢી આય. અને તને ના ન ગમતું હોય ભાઈ, તને ના ન ગમતું હોય ભાઈ તો જે કહેશે દામનગર લીલિયા આવ્યો. આપણે હાવ નવી નાચમાં જવાનું છે. આ નાચને તો તું એ બધોને દબી દીધી ભાઈ. તું નાચની માં રવા દેની, દેવી રવા દેની, દીકરી રવા દેની ભાઈ. તું એ મારી 4 વરી નાચને દોરડે બાંધી અને તારા ઘરે ભાઈ તું લીસવાનું કરે તો નાતીલોએ હું ભાઈ તારો ગુનો કર્યો, નાતીલોએ હું તારો ગુનો કર્યો ભાઈ. એટલે આપણે જે કાંઈ છે ને મારો ભાઈ, તું દામનગર લીલિયા આવ, ગારિયાધાર નવા ગામ આવ, કુંડલા 4 રૂપાની પેઢી આવ. ના ન આવવું હોય ભાઈ તારે તો તું બાબરા આવ, બાબરા આપણે હાવ નવી નાચમાં જઈએ, બાબરા આવ ભાઈ, લાઠી બાબરા ના આવ. અને ના તારે ન આવવું હોય તો આમ કાઠિયાવાડમાં વ્યા જઈએ ભાઈ, ગરીમાં ગાંડી ગરીમાં ભાઈ. ના છે પેઢિયું ઘણ્યું કે આપણે હાવ નવી નાચ, તારું હગું નહીં મારું હગું નહીં ભાઈ. ગામ રાવણી ધારસી ભૂરા વાઘેલાની પેઢી આવ. ના ન આવવું હોય તો ગામ કોટડા ગોગન લક્ષ્મણની પેઢી આવ. ના ન આવવું હોય તો ગોવિંદપરા સારોલિયાની પેઢી છે ના આવ. ના ન આવવું હોય તો પીંડા ખાઈ પરમજી ભગતની પેઢી આવ. મારા બાપ, તું એ તારા હગા હાટુથી સકારો ન માર્યો હોય ભાઈ, તું એ તારા હગા હાટુર, નાની માળવાળા હાટુર, નાની માળવાળા વાજૈયા અને મેહડીનો દાદુ કારોડિયો આ બેયનો વખો હતો અને એની તું એ ધાળ લી, તારા હગાની તું એ ધાળ લીધી નાની માળવાળાની. એ ધાળ લઈને તું એ નો ભાઈ સકારો આપ્યો હોય તો આપણે એનો નાનો મોટો પરગુડો કરીએ ભાઈ. અને
નાચને ગાયું દેવ્યું રવા દે સ્વચ્છા ભાઈ. નાચને ગાયું ન દેવાય, નાચને દોરડે ન બંધાય ભાઈ. નાચ તો નાચ કહેવાય. આપણે કોકની નાચ છીએ અને એ નાચ આપણી છે. નાચ થકી મરવું, નાચ થકી તરવું. નાચ તારે પણ મારે નહીં. તો નાચને મારી નાખવાનું કરીમાં, નાચને મારી નાખવાનું કરીમાં. અને એમાંય તું નાથા સામાની સામે હું કામને ભાઈ બેન પડી જાશો. નાથા સામાની સામે પડીમાં ભાઈ એ આપણું આમ જો એ આપણી નાચ છે. એ આપણો હું ગુનો કરે ભાઈ તે તું એને દોરડે બાંધીને ભાઈ લઈ જા. એવું ન કરાય સ્વચ્છા ભાઈ. નાચ છે ને નાચની માથે નળિયા ઝાઝા છે. નાચ તારી દે અને નાચ હપી જાય ને તો ગાલીએ દે ભાઈ 30-40 પસાવાળાના ડબ્બામાં. એટલે એવું ન કરાય સ્વચ્છા ભાઈ. એટલે તું થોડીક શાંતિ રાખ અને થોડાક તારા વીડિયા અને તારો પાવર ભાઈ તું થોડો ધીમો રાખ. હું લધુ સોરા બોલું ભાઈ. તો ભાઈ જો તું એ મારા છોકરાનું ગાયું એટલે ભાઈ તું કા કુંડલા આવ, કાં તું ગારિયાધાર નવા ગામ આવ, કાં લીલિયા આવ, કાં બાબરા આવ, કાં ભાઈ તું જે કાંઈ છે ને રાવણી આવ ગરિમા, કાં પીંડા ખાય આવ, કાં જે કાંઈ છે ભાઈ તું કોટડા આવ. આ પેઢીઓ તને બતાવ્યું એમાં આવ ભાઈ. અને હું તારા પગે લાગીને વાત કરું સોત ભાઈ. મારા ગઢાનો ભાગ છે. આપણે 4 બાપની દેવી છે. 4 બાપના પેટથી દેવી ઊભી કરેલી છે. એ દેવી ભાઈ એમાં તારોય ભાગ છે, મારોય ભાગ છે. તો તારા ભાગે તું પૂજી જો છો ભાઈ. તું અભી બોલે અને અભી ફોક ભાઈ. તું ચાહે વાતમાં તો પકડાની. તું એ ઝકરો આપ્યો તો કે હું એ નથી આપ્યો. તારા ફરતા વારની તું એ પમદાડે મારા ઘેરે કીધું કે લધુડા તું સાઈડમાં ખાઈ જા, ઉકલાને આવવા દે મારી આંખો. તોય તું ફરી જો કે ભાઈ હું એ કીધું નથી. પમદાડે તમે જ્યાં વીડિયા કીધા ભાઈ તોય તું ફરી જો કે હું આ ચાહે વાતમાં નથી. એટલે અભી બોલે ને અભી ફોક એ મારા ભેગી અમારે દેવી પૂછવી નથી. અમારા ગઢાનો ભાગ છે ભાઈ. પરમથી પગે લાગીને હું તને ક્યું મારા બંધવા કે અમને એક ફેરું દેવી પૂજવા દે. દેવી પૂજી અને અમારા પણ છે તો એકાદી જણેશ ભેગી ભેળવી અને પાછી દેવી મઢે મૂકી જાઉં. તું કહેતો 4ની હરુભરું મારી નાજ હરુભરું કાગળ લખી દઉં. તું કહેતો મવાના પીએસઆઈ હરુભરું કાગળ લખી દઉં. તું કહેતો ભાઈ રાજુલાના મોટા ફોજદાર પીએસઆઈ હરુભરું કાગળ લખી દઉં. પણ તારે તો દેવી આજે પૂજવા દેવી પડશે અને કાલે દેવી પડશે. કારણ કે અમારો હકવારસો છે, અમારા ગઢાનો ભાગ છે, અમારો પણ ભાગ છે ભાઈ. એટલે જય માતાજી. મારું તને એટલું કહેવાનું સોત ભાઈ કે આવા વીડિયા કરી વેણ બોલ હો ગવેણ બોલમાં એક કે જેની દેવીમાં દા લગી જાય મારો ભાઈ. તારા હગાની ધાળ લી અને તું એ જે કાંઈ છે ઝકારો આપેલો છે અને ઝકારો તું એ ન આપ્યો હોય તો તને બતાવી એટલી પેઢીમાં ગમે એના બેન મને ખાલી ફોન કર. હું આવતો પાછો પૂરું જતો પછી હારી ગયો. એ તારા હગા તારો હગો નાની માળ વાળો આ એનું તું એ સર લીધેલું છે અને ઝકારો આપેલો છે ભાઈ. ન આપ્યો તેની પર પૂરી કરશું આપણે નાની મોટી ભાઈ. અને દેવી તો આજે પૂજવા તારે દેવી પડશે ને કાલે તારે પૂજવા દેવી પડશે ભાઈ. એ તને હું સોડા ધાડે ક્યું મારા બંધવા પરમથી હો ભાઈ. કોઈ બાજીની, કોઈ લડીની, ગાયની, ગલબની, કોઈ લાકડીની ભાઈ, કોઈ માયાનો હિ નહીં મારા ભાઈ. આપણે મારા ગઢાનો ભાગ હોય તો તારા ગઢાના ભાગની તું પૂજી જો. મારા ગઢાના ભાગની દે. અમારે 3 બાપના ગઢાના ભાગે અમારે પૂજવાની છે. પૂજી એક નાળિયેર દી અને પાછી અમે મઢે આવીને મૂકી જાઉં ભાઈ. ચોથા કમા જય માતાજી. અને નાચની હામો ન પડતો ભાઈ, નાચની હામો ન પડતો સોત ભાઈ. હું તારો ભાઈ ભાઈ, હું તારો ભાઈ લધુડો બોલું છું કે અમે ઝકારા માટે બહાર પીડ્યા. અને કોઈ વાણી હાટું અમે બહાર પીડ્યા નથી. અને 4 વરી નવનાથને જોશું કે અમે ઝકારા માટે બહાર પીડ્યા ભાઈ. હાલ જય માતાજી સોત ભાઈ.